ચાલો બસ દાખલો બોલી દાખલો નહીં નહીં આનંદમય દાખલો છે યા વોટેવર ઓ ઘાઘરા તમે તો રોજ કરી નાખવાનું. રોજ છે ને મને જરીક તકલીફ છે મને એટલે મેં છે ને જ્યારે શ્વાસ લે તો ઓક્સિજન અંદર ગયેલું અમારું નાઇટ્રોજન છે. ચાલો દાખલો નંબર 10 2017 માં પૂછાયેલો માર્ચ અને એપ્રિલ 2017 બંનેમાં પૂછાયેલો એટલે એક વખત જ્યારે તમે આવી અને બીજી વખત રિઝલ્ટ આવ્યું ને પાછી આવી એમ બંને વખતે સેમ જ પૂછાય તો કેટલું લકી કહેવાય ને જે ફેલ થયું હવે થોડાક ટાઈમમાં 8-10 દિવસો કઈ નહીં ચાલો માર્ચ 2017 એપ્રિલ 2017 માં પૂછાયેલો દાખલો જોવાનો છે બધાએ મહિલાઓ સ્ટાર્ટ છે વિડિયો તારીખ 1 એપ્રિલ 2016 ના રોજ બાકી છે એ નામ જ હરકાવે જેત્ર મેં મને લાગ્યું કે અમારી ફોનમાં જોયા કરે નીચે બોલ્યા કરે. એટલે તમે કીધું કે ફોન બંધ કરો એ લોકોની બગાડ્યા કરે નીચે પર બોલ્યા કરે ચાલો પણ પેલા લોકો વાત કર્યા કરે ને ધ્યાન આવે. બરાબર ચાલો તારીખ 1 એપ્રિલ 2016 ના રોજ જેત્રએ આજો ને યાર જેત્રએ અમુક સ્માર્ટફોન દરેક રૂપિયા 9999 ની ભરતીય કિંમતે રોનકને આડતથી વેચવા મોકલ્યું છે. ચાલો અમુક સ્માર્ટફોન એટલે તમારે સ્માર્ટફોન બી શોધવા પડે બરાબર ને નીચે વાંચોની શું તૈયાર કરવાનું તે જોઈએ. રોનકે કરેલ કુલ વેચાણમાં રોકડ વેચાણ આટલું હતું. રોનકે બાકીની રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. જેત્રના ચોપડે જરૂરી આમનોંધ લખો. ખાલી આમનોંધ લખવાનું છે એટલે એક્ઝામમાં આવું બી પૂછાઈ શકે ખાલી આમનોંધ વાળું એટલે આ વિડિયો બનાવ્યો છે. આમનોંધ વાળું સરખું નથી ચલાવતો આપણા એક વિડિયોમાં આમનોંધ છે જેમાં બંનેના ચોપડે છે ને તે તમારે એક વખત વ્યવસ્થિત જોઈ લેવાનું. પણ અહીંયા મને નક્કી કરી આપો કે માલધણી કોણ છે ને આડત્ય કોણ છે? માલધણી જેત્ર અને આડત્ય રોનક ને જૈત્ર તમારો માલધણી ઓ હે મૂકી લો ને આટલું મૂકી લો ને કેટલું પાણી પીવાનું આ જો આ બાજુ ભણવાની દાનત જ નહીં તમારી ખાલી મેચ ભણવાની દાનત લઈને આવ્યા કર ભણવાની દાનત. હવે બંનેમાંથી કોના ચોપડે આમનોંધ લખવાની છે? જેત્ર જોજો અહીંયા બોર્ડ પર માલધણીના ચોપડે તમારે આમનોંધ લખવાની છે એટલે પહેલા હેડિંગ આપી દે જેત્રના ચોપડે આમનોંધ. એટલે ખાના પછી ની ખબર પડી જાય કે એટલે એટલે ખાના વગર ખબર પડી જાય ખાતા વગર તે એ તો એ જ વસ્તુ એટલે વિડિયો બનાવતો છે અને બાકી હવે બસ બહુ થઈ ગયો વિડિયો બનાવી કાઢ્યો તો બનાવવા તો પડવાનું યાર. ની તો પેલું આમનો જ ન થાય એના વગર જ કરવા પડે. એવું કેવું તો કેટલું કરવાનું તમે આમનોંધ બી લખવાનું પેલું એક જ વર્ગ પેલામાં 14 માર્કનો દાખલો હોય કેટલો હા ને ચાલો જો અહીંયા સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીએ જેમ તમે જેત્ર એટલે માલધણી તમે માલધણીના ચોપડામાં કયા કયા ખાતા તૈયાર કરે? માલધણીના ચોપડામાં કયા કયા ખાતા તૈયાર કરે? આડત માલ ખાતું આડત્યાનું ખાતું અને પેલું મોકલે માલનું ખાતું હા ને પણ આપણે બે જ ધ્યાનમાં રાખીએ આડત માલનું ખાતું અને આડત્યાનું ખાતું જો પેલા મોકલે જોડ્યા કરે છે આડત માલ ખાતું અને જે પેલો બીજા માણસનું ખાતું હોય તે અહીંયા સાઈડ પર નાનું બનાવી મૂકું. પહેલા આડત માલ ખાતું અને બીજું નામ શું છે? રોનક. અહીંયા લખું રોનકનું ખાતું. હવે અહીંયાથી સમજતા અહીંયા આમનોંધ લખીએ હને સૌથી પહેલા જેવી તમે એન્ટ્રી મારે તેવી તરત આમનોંધ લખવાની તમારે હને જો પહેલો નંબર તારીખ 1 એપ્રિલ 2016 ના રોજ જેત્રએ અમુક સ્માર્ટફોન દરેક રૂપિયા 9999 ની ભરતીય કિંમતે રોનકને આડતથી વેચવા મોકલ્યો. ચાલો ભરતીય કિંમત આવી જાય એટલે સૌથી પહેલા મોકલેલ માલ અહીંયા લખાય અને તફાવત જમા બાજુ લખાય. ખબર પડતી છે આ વસ્તુ હને તો એના પરથી આપણે આમનોંધ લખીએ. આડત માલ ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. તો આડત માલ ખાતે શું થાય? ઉધાર. તો અહીંયા પહેલી આમનોંધ લખીએ આડત માલ ખાતે ઉધાર તે અહીંયા શું લખે તમે વિગતમાં આડત પર મોકલેલ માલ ખાતે એટલે તે આડત પર મોકલેલ માલ ખાતે
ક્લિયર ખબર પડવા આમનું કેવી રીતના લખી દે આવી રીતના જ બધું લખવા પડે એ તો તમારું પથારી ફેરવાઈ જાય ચાલો પછી અહીંયા સ્માર્ટફોન છે ને તો અહીંયા જેટલા સ્માર્ટફોન હશે તે સ્માર્ટફોન ગુણ્યા કઈ કિંમત કરવા પડશે તમારે ભરતિયા કિંમત પછી તમારે ફાઇનલ લખવાનું અને બાબતજે માટે કઈ ના નથી પાડે એટલે બાબત જેવો લખવા પડે તમારે તો અહીંયા મેં બાબત જે લખું ભરતિયા કિંમતે માલ મોકલ્યો તેના સોરી માલ મોકલ્યો તેના ક્લિયર આટલું અને બાબત જે ના નથી પાડી એટલે બાબત જે બી લખવા પડશે અને એક્ઝામમાં ખાલી આમનું બી પૂછાતું છે જોઈ લો એટલે પૂછાય તો તકલીફ પડે ક્લિયર આટલું પૈસા જો આપણને ખબર નથી પૈસા આપણે ગણતરી કરીને શોધવું ત્યારે લખીએ આગળ વધીએ ને બીજી એક વસ્તુ આ ભરતિયા કિંમત લખે એટલે તરત જ તમે શું લખી દે તફાવત બીજી બાજુ એટલે તફાવતની બી આમનો લખીએ તફાવત લખે તો આડત માલની કઈ બાજુ લખતા છે તમે જમા બાજુ તો આડત માલ ખાતે શું કરી દેવાનું જમા તે અહીંયા કરી દે આડત માલ ખાતે અને વિગતમાં તમે ત્યાં જે લખે તે કરી દે ઉધાર એટલે કે આડત પર મોકલેલ માલના તફાવત ખાતે ઉધાર ક્લિયર આટલું ચાલો બાબત જે પહેલા અહીંયા લખીએ સ્માર્ટફોન હશે અમુક ગુણ્યા શું કરશું આપણે નફો અથવા તો શું કે તમે તફાવત બંનેમાંથી જે લખે તે ચાલે બાબત જે મોકલેલ માલના તફાવતની નોંધ કરી તેના માલના તફાવતની નોંધ કરી તેના ચાલો હજુ આપણા પાસે રકમ નથી નંબર 3 આગળ વધીએ 33.1 નફો દર્શાવે છે આ બી બતાવતા જાય ચાલો ઉદાહરણને જમા માટેનું આ ખાનું આ સાફ કરતો છે અને અહીંયા લખી દે ગણતરી બરાબર આ તમારું આડત માલ ખાતું અને બીજું તમારું રોનકનું ખાતું આટલાથી ખબર પડી જાય ને ઉધાર જમા જ નક્કી કરવાનું છે ખાલી ચાલો ગણતરીમાં જોઈએ સૌથી પહેલા અમુક સ્માર્ટફોન દરેક ₹9,999 ની ભરતિયા કિંમતે એટલે આ શું આપી છે તમને ભરતિયા કિંમત કેટલી 9,999 આટલું ખબર પડે બધાને અને ભરતિયા કિંમત આપી દીધેલી છે એટલે ડાયલ લઈ હવે આગળ જોઈએ શું કીધેલું છે તે રોનકને આડતથી વેચવા મોકલ્યું કાચું ભરતિયા કિંમત પર આટલા ટકા નફો દર્શાવે જે કિંમત પર દર્શાવે તે તમારે ધારવાનું તો અહીંયા શું ધારું મેં ભરતિયા કિંમત ધારો કે ભરતિયા કિંમત 100 ધારા તો 33.1 કાઢવામાં તકલીફ પડે એટલે મારે અહીંયા કેટલા ધારવાના 90 ધારું તો નફો કેટલા આવી જશે અહીંયા 1/3 એટલે 30 કે એટલે બાદ કરીને કેટલા આવવાના 60 ભરતિયા કિંમતમાંથી નફો બાદ કરું તો શું મળે મને મૂળ કિંમત ક્લિયર આટલું બધાને અને હવે આપણા પાસે ભરતિયા કિંમત છે તો ભરતિયા કિંમતથી પદ સ્ટાર્ટ કરો જો 90 ભરતિયા કિંમત હોય ત્યારે નફો મારો કેટલો 30 તો 9,999 નફો કેટલો 33 આ શું આવી ગયો મારો નફો હવે જોજો ભરતિયા કિંમત છે મારી 9999 એમાંથી માઈનસ કરું મેં મારો નફો 3333 તો બાકીના જે બચે 6666 તે શું આવી ગયું મારી મૂળ કિંમત એટલે આ ત્રણ કિંમતની તમને જરૂર પડે ત્યારે આટલું બધાને તો હવે અહીંયા જે અહીંયા લખવાનું આપણે ભરતિયા કિંમત 9999 પણ હજુ મોકલેલ કેટલો માલ તે નહીં ખબર પછી અહીંયા નફો કરશું આપણે 3333 ક્લિયર થઈ ગયું આટલું અને ચાલો આગળ વધીએ એના પછી જોઈએ 33.1 નફો દર્શાવે તે કિંમતે બનાવવામાં આવ્યું હતું માલ મોકલતા જેત્રએ નીચે મુજબનો ખર્ચ કર્યો જેત્ર એટલે કોણ માલધણી બરાબર માલધણી જે ખર્ચો કરે આડત માલની કઈ બાજુ લખાય તમારા ઉધાર બાજુ પણ વિગતમાં શું લખાય રોકડ સ્લેશ બેંક આડત માલની ઉધાર બાજુ લખાય એટલે આડત માલ ખાતે ઉધાર એટલે અહીંયા લખી દે આડત માલ ખાતે ઉધાર અને વિગતમાં તે રોકડ સ્લેશ બેંક ખાતે ચાલો ટોટલ ખર્ચા કરી દો કેટલા છે ખર્ચા 1,25,000 બરાબર 1,25,000 એટલે 1,25,000 એક જ રકમ મળી હજી સુધી પહેલા ઉપરની રકમ મળી નથી બાબત જે લખ્યું એ તો જેત્રએ કરેલ ખર્ચ નોંધ્યા તેના અથવા તો ખાલી લખી દો કયા કયા ખર્ચ છે તે નૂર અને વીમો શું લખું નૂર અને વીમો ચૂકવ્યો તેના કેમ જેત્ર છે કે નાખ્યું મેં કેમ કે આપણે જેત્રના ચોપડામાં જ લખતા છે તો જેત્રનું નામ નહીં લખવાનું તમારે હને એટલે નૂર અને વીમો ચૂકવ્યો તેના કોણે ચૂકવેલો હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય કોણે ચૂકવેલો જેત્ર ચાલો આગળ વધીએ નંબર 4 રોનક કુલ વેચાણ પર 11% કમિશન અને ઉધાર વેચાણ પર 5% આસામી આડત મેળવવા હકદાર છે ચાલો તો આમનો લખી રાખીએ પૈસા આપણે પછી હોઈએ બરાબર હવે આડત આપે ત્યારે કઈ ક્યાં લખે આડત માલ ખાતાની ઉધાર બાજુ એટલે આડત માલ ખાતે ઉધાર થઈ જશે અહીંયા કરીએ આડત માલ ખાતે ઉધાર અને જમામાં કોનું નામ આવશે આડતિયાનું એટલે અહીંયા લખીએ તે આડતિયાનું નામ રોનક ખાતે તે રોનક
ક્લિયર આટલું? અને કાઉન્સમાં લખી રાખીએ બંને આડતનો સરવાળો કરવાનો છે આપણે, હા ને? એટલે બંને આડત માટેની જગ્યા રાખીએ અને હવે લખીએ બાબત જે લખવાની કે બાબત જે આડતને આસામી આડત ચૂકવી તેનો. ચાલો નંબર 5. 11% કમિશન અને ઉધાર વેચાણ પર 5% આસામી આડત મેળવવા હકદાર છે. પછી રોનકે 18,000 માલ છોડવાનો ખર્ચ તેમજ વેચાણ ખર્ચના 30,000 ચૂકવ્યા. કોણે ચૂકવ્યા? રોનકે. રોનક એટલે આડત્ય. આડત્ય ચૂકવે તો બી ક્યાં લખાય? આડત માલ ખાતાની ઉધાર બાજુ જ. એટલે આમનોંધમાં શું થશે? પહેલા તો આડત માલ ખાતે ઉધાર અને જમામાં કોનું નામ આવવાનું? આડત્યા. એટલે તે રોનક ખાતે. ક્લિયર ખબર પડે આ બધાને? આડત્ય જે ખર્ચો ચૂકવે, ખર્ચો તમે આડત માલની ઉધાર બાજુ જ લખે પણ આડત્યાના હેડિંગ ખાતે લખે. એટલે આડત માલ ખાતે ઉધાર તે રોનક ખાતે. બરાબર? અને કાઉન્સમાં ખર્ચા જુઓ કેટલા કેટલા છે? 18,000 માલ છોડવાનો ને 30,000 વેચાણ ખર્ચ. એટલે ટોટલ કેટલા થાય? 48,000. જો 48,000 ટોટલ તો લખતો છે પણ અહીંયા લખી દો 18,000 કેવા? બિન આવર્તક પ્લસ 30,000 કેવા? આવર્તક. કેમ કે આપણને આગળ ગણતરીમાં કામ લાગશે. એમ ખાતું હતું તો આપણને ખબર પડી જાય, ખાતું નથી એટલે અહીંયા લખી જ રાખવાનું. પછી લખો અહીંયા બાબત જે. બાબત જેમાં શું લખું? રોનકે ચૂકવેલા, રોનકે ખર્ચ કર્યો તેના, રોનકે ખર્ચ કર્યો તેના. જો બાબત જેમાં તમને કોઈ ખોટું નહીં આપે એટલે એમાં ટેન્શનની વાત નહીં મળે. ચાલો પછી નંબર 6. હા ભાઈ ચાલ 30,000 ચૂકવ્યા પછી મોકલેલ સ્માર્ટફોનના 4/5 ભાગના સ્માર્ટફોન ભરતીય કિંમત પર 33.133% નફો મળે તે રીતે 10% વેપારી વટાવે વેચેલા હતા. કંઈક નવું આવ્યું છે. બરાબર? પણ સૌથી પહેલા મોકલેલ માલ હશે તો તમે આ ભાગ કાઢવાના. બરાબર? પછી આપતવાલે બસ ત્યારે આપણે વિડિયો પોઝ કરી લઈએ. ચાલો કા પૂછેલા આપણે? નહીં ખબર? મને ખબર છે. મોકલેલ સ્માર્ટફોનના 4/5 ભાગના સ્માર્ટફોન. વાત બંધ કરજો ઓય ચંદન. જો નહીં આપણા ફોનમાં જો નહીં, લોકના ફોનમાં નહીં જોવાનું. એવી તાર જ સોરી. ચાલો મોકલેલ સ્માર્ટફોનના 4/5 ભાગના સ્માર્ટફોન ભરતીય કિંમત પર આટલા ટકા નફો મળે તે રીતે 10% વેપારી વટાવે વેચેલા હતા. પછી આગળ બીજું કઈ કીધું છે? જેમાંથી 1/4 ભાગના સ્માર્ટફોન ઉધાર વેચેલા હતા અને બાકી વધેલા સ્માર્ટફોનમાંથી 1/2 ભાગના ફોન હજુ રસ્તામાં હતા. રસ્તામાં એટલે માર્ગસ્થામાં સાંભળેલું છે ને? પછી આગળ વધીએ. બાકી વધેલા સ્માર્ટફોનમાંથી 1/2 ભાગના ફોન હજુ રસ્તામાં હતા. પછી અને બાકીના સ્માર્ટફોન નાશ પામ્યા હતા. અને પછી આગળ પાછું એવું કીધું છે વીમા કંપનીએ 10% ઓછા મંજૂર કર્યા. જે નાશ પામ્યા ને એના પર વીમા કંપનીએ મંજૂર કર્યા એટલે કયું નુકસાન? અસામાન્ય નુકસાન. અને પછી આગળ જોઈએ રોનકે કરેલા કુલ વેચાણમાં રોકડ વેચાણ આટલાનું હતું. ખબર આ શું આવ્યું છે? રોકડ વેચાણ આપી દીધું છે ડાયરેક્ટ. રોનકે બાકીની રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો. જેત્રાના ચપડે જરૂરી આમનો લખો. ચાલો એટલે અહીંયા ટૂંકમાં તમને આપેલું નથી કોઈ જગ્યા આખો સ્ટોક કેટલું છે ને શું છે અને તમને મોકલેલ માલ નથી આપેલો તો તમારે અહીંયા ધારીને ગણતરી કરવા પડશે. હવે ધારીને ગણતરી કરતા કરતા ક્યાં પહોંચીએ તે જોઈએ. બરાબર? હંમેશા શું ધારી લાવવાનું તમારે આવી બધી કન્ડિશનમાં? ધારો કે મોકલેલ માલ કેટલો હોય તમારો? 100. મોકલેલ માલ જ કેમ ધાર્યો? કેમ કે એની તમારી ગણતરી બધી આગળ વધે. હે ને? ચાલો મોકલેલ માલ ધારો કે 100 હોય. શું છે? સ્માર્ટફોન છે ને? તો અહીંયા લખી દે 100 સ્માર્ટફોન. સ્માર્ટફોન સ્માર્ટ બોલો એટલે મારું જેમ પાછળ લગાડી દેવું એવું લાગે છે. ચાલો તો અહીંયા ભાગ પાડીએ આપણે. સ્મો કે કરું 100 સ્માર્ટફોન છે. જોજો બોર્ડ પર. હવે સ્ટાર્ટિંગ થી જોઈએ. મોકલેલ સ્માર્ટફોનના 4/5 ભાગના સ્માર્ટફોન ભરતીય કિંમત પર 33.133% નફો મળે તે રીતે 10% વેપારી વટાવે વેચેલ હતા. કેટલા વેચેલા? 4/5. તો આનો એક ભાગ પાડો 4/5. કેટલા આવે? 5 × 10 2 × 80. હા ને? ચાલો આ 4/5 ભાગ 80 એટલે બાકીનો બચેલો ભાગ કેટલો બચવાનો? 20 બચવાનો. અને ની ખબર પડે તો 1/5 કહેવાય. આ 4/5 એટલે અને એને આપણે નથી લખવાનું. હજુ આગળ વાત છે. આ જે હતો તે વેચેલો હતો. પછી વેચેલ હતા જેમાંથી એટલે આમાંથી જ વાત કરતા છે. હા ને? સમજો ધ્યાનથી. જે 4/5 ભાગના વેચેલા તેમાંથી 1/4 ભાગના સ્માર્ટફોન ઉધાર વેચેલા. એટલે કે આ 80 ના 1/4 કરો 20. આ કેવી રીતના વેચ્યા? ઉધાર. ક્લિયર આટલું બધાને? હજુ આગળ વાત છે. ઉધાર વેચેલા હતા. બાકી વધેલા સ્માર્ટફોનમાંથી 1/2 ભાગના
ફોન હજુ રસ્તામાં હતા, બાકી વધેલા એટલે આની વાત કરતા છે હા ને. પણ અહીંયા જો 1/4 20 ઉધાર, તો બાકીના કેટલા અહીંયા બચવાના 3/4 એટલે 60. આ 3/4 ની ખબર પડે તો કેટલા લખી દેવાના ડાયરેક્ટ 60. 20 80 માંથી 20 જાય એટલે 60. તો આ 60 કેવી રીતના વેચેલા હશે રોકડ હા ને. આ પાછું સમજો, તમે ધાર્યું મોકલેલો માલ 100, એમાંથી 4/5 ભાગ એટલે કે 80, એ 80 નું તમે શું કરેલું છે વેચાણ, બરાબર. હવે એ લોકો એમ કીધું કે એમાંથી 1/4 ઉધાર એટલે 20 ઉધાર, તો બાકીના 60 રોકડ વેચાણ. આટલું ક્લિયર. હવે આગળ વધ્યા, એમાં એમ કીધેલું છે આ બચેલા 80 નું વેચાણ કર્યું, આ છે તમારા બચેલા. બચેલામાં શું થયું તે જોઈએ. બાકી વધેલા સ્માર્ટફોન માંથી 1/2 ભાગના ફોન હજુ રસ્તામાં છે, એટલે કે આના અડધા 1/2 એટલે કેટલા 10. આ ક્યાં છે રસ્તામાં. રસ્તામાં એટલે કેવા માર્ગસ્થ. હજુ આગળ જોઈએ રસ્તામાં. અને બાકીના એટલે કેટલા બચવાના 10. 1/2 કહી શકે નહીં ખબર પડે તો ડાયરેક્ટ 10. આ જે 10 છે તેનું શું થયું નાશ પામ્યા. અને એ લોકોએ પાછળ એમ કીધું છે વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, એટલે આ કયું નુકસાન હશે અસામાન્ય નુકસાન. આ ગણતરી ખબર પડે આટલું એ લોકોએ જેવું કીધું છે તેવું છૂટું પાડ્યું છે આપણે. અને બીજી વસ્તુ જોજો, આ 10 આ 60 20 બધા 100 પતી ગયા, એટલે આખો સ્ટોક નથી તમારા ધંધામાં અને એ બધું પતી જ ગયું છે અહીંયા. હવે આગળ વધીએ એટલે તમે વેચેલું છે તેની વાત કરો. સ્માર્ટફોન ભરતીય કિંમત પર 33.1/3% નફો મળે તે રીતે 10% વેપારી વટાવે વેચેલા છે, આવું કંઈક કીધેલું છે. અને નીચેના પેરેગ્રાફમાં એવું કીધેલું છે રોનકે કરેલ કુલ વેચાણમાં રોકડ વેચાણ કેટલું છે 1439856. આટલું તમારું રોકડ વેચાણ આપેલું છે. ચાલો તો અહીંયા મેં લખું રોકડ વેચાણ. રોકડ વેચાણ કેટલું આપી દીધેલું છે 1 4 3 9 8 5 6 આટલું આપ્યું છે. તો હવે શું જેવું કરવા જોઈએ, તમને શું આવે મગજમાં પદસ વાળી નીકળ્યું છે હા. મેં તો જાણ બધું સમજાવી દીધું, થોડુંક તમે કહે તો મને બી શ્વાસ આવે ને. આમનો તો સાઈડ પર જ રહી ગઈ, ગણતરી પર કાં આપણે ઉડી ગયા તે જો. અને એટલું ખબર ને આમનો લખતા આવડે ને રકમ હાથે માર્ક નહીં આપેલું તો માર્ક નહીં મળે. ખાલી રકમ સાચી હોય તો જ તમને 1 માર્ક મળે એક આમનો. બોલો શું જેવું નેન્સી બોલ ને આઈસી બોલ ને એટલે બંને બાઠા જ ને તમે નહીં, પેલી તો ઊંચી છે બંને લાડશે. ચાલો શું આવે મગજમાં હું ધારું ચાલ બોલ 100 ધારે કોને ધારું 100 નહીં ખબર. હવે અહીંયા જો તમને અહીંયા રોકડ વેચાણ આપેલું છે, તો અહીંયા ધારીને મેં રોકડ વેચાણના પૈસા લાવું, ધારવાની જરૂર નથી. અહીંયા ભરતીય કિંમત છે ને 9999. આ લાવું જોઈએ પહેલા શું કરવાનું છે તે. કેટલા રૂપિયા અને કેટલા ટકા નફો ચડાવ્યો તે ગોતો તો. મોકલેલ સ્માર્ટફોનના 4/5 ભાગના સ્માર્ટફોન ભરતીય કિંમત પર 33.1/3 નફો મળે. ચાલો અહીંયા લખું લખતો છે પહેલા તો અહીંયા લખું વેચાણની રકમ. મોકલેલ માલની ભરતીય કિંમત કેટલી છે તમારી 9999. એના પર કેટલા ટકા નફો 33.1/3 નફો પ્લસ કરો કેટલા થાય 1/3 એટલે 333 થવાના કે 666 કેટલા 1/3 કરવાનું દર વખતે જ કહેવાનું આટલા આવે ને હવે આટલા આવે 0.33 આવ્યા ઘર આવું હને. ચાલો તો હવે પ્લસ કરો, એ બંનેનો સરવાળો કરો એટલે તમને મળે. પ્લસ કરવાનો માઈનસ નથી. 10,000 કે 11,000 10,000 પ્લસ નહીં થવાનું કેલ્સી પર તમારથી લેવાનું. આટલું ખબર પડ્યું બધાને. હવે અહીંયા જોજો આ ભરતીય કિંમતમાંથી નફો માઈનસ કરે તો મૂળ કિંમત મળે. એ તો વાત જ અલગ છે. અહીંયા એ લોકોએ શી કીધું ભરતીય કિંમત પર નફો ચડાવીને વેચવાનું, એટલે આ ભરતીય કિંમત પર નફો ચડાવ્યો અને પછી વેચાણ કરવાનું છે તમારે, બરાબર. પણ એના પછી બી આગળ કીધું છે કારણ કે સ્માર્ટફોનમાંથી વેચેલ હતા એના ઉપર જો નફો મળે તે રીતે 10% વેપારી વટાવ. વેપારી વટાવ તમારું પ્લસ થાય અને નહીં ખબર વટાવ હોય તો માઈનસ થાય, ધ્યાન રાખજો. એટલે અહીંયા માઈનસ કરીએ પાછા વેપારી વટાવ. કેટલા ટકા 10%. આના 10% કાઢવાનું 1333.233 બરાબર. માઈનસ કરો એટલે કેટલા આવે કેવો 199
11,999.097. આ શું આવી તમારી ગાલકા આવી વેચાણ કેવા લાગ્યું અહીંયા જાવ પેલા કરે ગાલકા આવી જોજો અહીંયા પેલા તમને એમ કીધેલું છે ભરતીય કિંમત પર 33.1 નફો ચડાવવાનો એટલે ભરતીય કિંમત પર 1/3 નફો ચડાવ્યો તો આટલી કિંમત આવી એમાંથી પાછું વેપારી વટાવ બાદ કરશું પછી આજે આવી તે તમારી કઈ કિંમત આવી વેચાણ કિંમત હવે જે આ રોકડ વેચાણ કર્યું છે તે આટલી કિંમતે કરેલું હશે જો આ બંનેનો ભાગાકાર કરું તો મને મળે કે કેટલા રોકડેથી વેચેલા છે અને જોજો અહીંયા રોકડ વેચાણના સ્માર્ટફોન બરાબર કેટલું રોકડ વેચાણ છે ટોટલ અહીંયા લખીએ રોકડ વેચાણ 1,43,98,56 બરાબર ભાગ્યા અહીંયા લખીએ વેચાણ કિંમત કેટલામાં વેચ્યું 11,999.097 કરો ભાગાકાર અને રાઉન્ડ ફિગર આપણે લખો કેટલા લખો લોકોની કઈ છે ગીલી ગીલી વાળી આને કેટલા વાગે એટલે 120 થાય અને રાઉન્ડ ફિગર 120 અને કેમ કે બધું પોઈન્ટમાં છે એટલે આ 120 શું આવ્યું રોકડેથી વેચેલા સ્માર્ટફોન પાછું સમજીએ આને આટલે સુધી ઘૂસેલું હતું બધું અને એના પછી આ રોકડ વેચાણ તમને દાખલામાં આપેલું તો આટલું જો વેચાણ કરું મેં તો તમને એમ કેમ કે મેં 500 રૂપિયાનું વેચાણ કર્યું છે અને પેન્સિલ વેચી છે ધારો કે 500 રૂપિયાની પેન્સિલ વેચી છે અને એક પેન્સિલનો ભાવ 10 રૂપિયા છે તો ભાગાકાર કરે 10 રૂપિયા સાથે તો મને શું મળશે 50 પેન્સિલ વેચી છે આટલું ખબર પડે અને તેવી જ રીતના તમે વેચાણ કર્યું છે આટલું અને એ કેટલામાં વેચ્યું તે તમે શોધો એ બંનેનો ભાગાકાર કર્યો પછી તમને ખબર પડ્યું કે કેટલું વેચ્યું છે એટલે 120 સ્માર્ટફોન તમે વેચ્યા છે અને શ્રેયા જોજો પહેલા પાછું એક વખત આટલા રૂપિયામાં તમે વેચ્યું એકની કિંમત તમે શોધી બંનેનો ભાગાકાર કર્યો તો કેટલા સ્માર્ટફોન વેચ્યા તે ખબર પડી હવે 120 એ શું આવી ગયું રોકડેથી વેચેલું જો અહીંયા રોકડેથી વેચેલા કેટલા હતા 60 જો 60 રોકડેથી વેચે ત્યારે સ્માર્ટફોન મોકલેલા કેટલા 100 તો 120 વેચે ત્યારે કેટલા આવી રીતના તમારે પદ મૂકવાનું અને આટલું જ ગણવામાં તો તમારા ફેફડા કલેજા બધું બહાર હાને ચાલ એટલે કે જ્યારે 60 રોકડેથી વેચાણ હોય ત્યારે મોકલેલ માલ કેટલો તમારો 100 માટે 120 હોય ત્યારે કેટલા 200 6 દુ 12 200 આવે ને એટલે આ 200 શું આવી ગયો તમારો મોકલેલ માલ હવે એને છૂટા પાડીએ બધા ઓર લાઈફ હજુ તો સામાન્ય બગાડ કરવાનો અસામાન્ય બગાડ સોરી સામાન્ય બગાડ નિહાળ દાખલો હમણાં સુધી તો ગમ્યા જેવો હતો મને ચાલ હવે આને છૂટું પાડીએ હવે આમાં જો તમે આડત માલ બી બનાવવા જાય અંજલિ આડત માલ બી બનાવવા જાય તો ક્યાં જાય હલાવી દીધું ને જો અલાયું હા હલાવ્યું ખબર પડે તને શરમ વગરની ઠંડી હા એ લેવા જ કોઈ નહીં દોસ્તાર માર ખાઈ દે જોઈને જો ચાલો પટ પર જો 200 મોકલેલો માલ મળી ગયો પટ પર હવે અહીંયાથી બધું કરતા જાય આ 200 માંથી 4/5 વેચાણ કરેલું કરો આના 4/5 160 બરાબર પછી એમાંથી કરું 160 વેચા તેમાંથી એમ કીધેલું છે 1/4 ઉધાર તો 160 માં 1/4 કરો 40 એટલે આ 40 શું આવી ગયા ઉધાર તો બાકીના હશે તે રોકડ કેટલા 120 આ 120 એટલે આ જ દેખાય આ 120 આવી ગયા રોકડ પછી અહીંયા 160 આ 200 તો અહીંયા કેટલા હશે 40 140 હા 40 એમાંથી ભાગ પાડીએ એમાંથી કેટલા ભાગ 1/2 રસ્તામાં અડધા રસ્તામાં 20 રસ્તામાં અને 20 નું શું થયું અસામાન્ય નુકસાન બરાબર ને એમ જોઈ 100 છે ફોન ડબલ થયા તો આ બધી રકમ ડબલ થઈ ગઈ 80 ના 160 થઈ ગયા 20 ના 40 થઈ ગયા 60 ના 120 થઈ ગયા જે ખબર પડે આ તો બધી તમને ખાલી માલ મળ્યો છે હવે મોકલેલું સ્માર્ટફોન અહીંયા લખીએ કેટલા મોકલેલા 200 ગુણ્યા આટલા કરી દે એટલે પેલી રકમ મળે 9999 કેટલા પૈસા કેટલા બનશે 19,99,800 આવે આટલા બધાના આવ્યા મારા ચાલો એના પછી અહીંયા બી મોકલે સ્માર્ટફોન 200 ગુણ્યા 3333 4 6 ડબલ 0
કેટલા નોટ છે તમે ચાલો બીજી કઈ રકમ આ શું છે 8 જ છે એ તો આપણે વેચાણ પર ગણવું કુલ વેચાણ જ્યારે આવશે ત્યારે પણ હજુ તો કુલ વેચાણ મળ્યું નહીં મળે પછી બસ હવે ખાલી બધી ગણતરી કરીને લખવાની છે તો પહેલા મેં આના ફોટા પાડ્યા હજુ બીજી ગણતરી એટલે કે રોકડ વેચાણની ગણતરી કરવાની ઉધાર વેચાણની ગણાઈ જાય કે કોઈ બાજુ નહીં ગણાય. લખવામાં કેટલી તકલીફ થાય. એવું મને તમારા હાથે અહીંયા તકલીફ થયા કરી દેજો ને આ વિડિયોમાં મેં પાપ કર્યું તે ખબર પડી જાય કાંઈ. મારી હાથે પેલીને ઝાડ લાવ એક એક થોડી બે પર ખુશ થાય કરે બાકી બરાબર કેવો કેમેરા છે તો આમ હતો ને. અવાજ આવ્યો કે નહીં પછી તમે હા 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 બી તો કર્યું આ વિડિયો તારી જોઈ કરો. ચાલો હું સ્ટાર્ટ કરું બીજું બધું જ કરી દો તે પણ જોઈએ તો ખરી ને હું બોલ્યા કરું મેં રકમ બધી જોઈએ ને ગણતરી માટે તે એ જ વિચારતો છે ને કઈ કઈ જોઈએ મારી વટ માધ્ય હતી એક જ તજરે બોલું સાફ કરે ચાલો અહીંયા ભરતીય કિંમત પછી વેચાણ કિંમત લખી લે વેચાણ કિંમત છે 11,997.097 પછી ભરતીય કિંમત 9999 સેવન સેન છે તો તે પેલા પોઈન્ટ હતો નવડો હરો ને. ઓકે સોરી દિષ્ટિ એટલે હોશિયાર તમને લાગે. અન્ય નેત્ર હે માય ગોડ ચાલો આટલી વસ્તુની જરૂર છે ને બાકીનું અહીંયા છોટું છોટું રાખ્યું છે દેખ હવે ફટફટ જોજો તમે ખાતામાં બનાવે આડતમાલ ખાતાની જમા બાજુ અહીંયા શું લખે રોનક ખાતે કૌંસમાં વેચાણ આટલું લખતે Yes. બરાબર તે તમારે અહીંયા આમ ન લખવાની આડતમાલ ખાતાની જમા બાજુ એટલે આડતમાલ ખાતે જમા જમા. એટલે અહીંયા લખીએ તે આડતમાલ ખાતે બરાબર એના પછી વેચાણની વખતે રોનક ખાતે લખવાનું પણ રોનક ખાતે લખીએ બે વખત લખીએ રોનક ખાતે કૌંસમાં ઉધાર વેચાણ કાં તો ઉધાર ને વેચાણ આવી રીતના છૂટું પાડીને લખી દઈશું આપણે રોનક ખાતે ઉધાર અને અહીંયા કૌંસમાં ઉધાર અને રોકડ વેચાણ છૂટું છૂટું લખી દે હને જોઈ લે આમાં દેખો એવું જ કહ્યું છે આડતમાલ ખાતે ઉધાર રોનક ખાતે ઉધાર બરાબર છે ચાલો બટબટ જોજો હવે બધા અહીંયા વેચાણ કર્યું છે વેચાણમાં એક ઉધાર વેચાણ છે અને એક બીજું રોકડ વેચાણ છે બરાબર તો અહીંયા સ્ટાર કરીને હેડિંગ આપું વેચાણ વેચાણમાં બે પ્રકારનું વેચાણ એક રોકડ અને બીજું ઉધાર અને બંને વેચાણ તમે આટલી જ કિંમતે કર્યું છે કેટલી 11,999.097 ને રોકડ વેચાણ તમને ડાયરેક્ટ દાખલામાં આપેલું છે કેટલું 1439856 આ તમારું રોકડ વેચાણ છે બરાબર હવે તમે 120 ગુણ્યા આટલા કરે તો બી તમારું આવી જ જવાનું છે હા ને પણ એ કરવાની જરૂર નથી અને ઉધાર કેટલું 40 ગુણ્યા 11,999.097 કેટલા 4,79,000 હમ 9,6,4 પોઈન્ટ કાપીને પછી લગાવ્યું છે ને ફાઇનલ હા. ઓકે ચાલો તો અહીંયા હવે વેચાણની અંદર બંને વેચાણ લખીએ પહેલું રોકડ 1439856 પ્લસ 479964 ટોટલ મારા બંને હું કે મૈત્રી જાગતી જ છે ને જાગતી જ છે બની એમ આંકડા બોલો ની ગધડાએ 1919 8199 એ તો અમે ડાયરેક્ટ તું તો ચૂપ જ રહેજે પડતી મળે ને પાછી વટ માર્યા કરતી હોય. આખા પડી બધાને યસ આગળ વધીએ રોકડ વેચાણ થઈ ગયું ઉધાર વેચાણ થઈ ગયું આ બંનેની વાત થઈ ગઈ હવે આ જે માર્ગ રસ્તામાં છે એને કયો માલ કહેવાશે માર્ગસ્થ માલ તો અહીંયા સ્ટાર કરીએ અને લખીએ માર્ગસ્થ માલ હવે જેવી રીતના તમે અસામાન્ય નુકસાનની ગણતરી કરે ને તેવી જ રીતના તમારે માર્ગસ્થ માલની બી ગણતરી કરવા પડશે સાંભળજો જેવી રીતના અસામાન્ય નુકસાનની ગણતરી કરે તેવી જ રીતના માર્ગસ્થ માલની બી ગણતરી કરવાની કઈ કિંમતે મૂળ કિંમતે કેમ કે અસામાન્ય નુકસાન તમે મૂળ કિંમતે જ ગણે ચાલો કેટલા માલ રસ્તામાં છે માર્ગસ્થ 20 દેખાય તો અહીંયા લખીએ 20 સ્માર્ટફોન મૂળ કિંમત કેટલા રૂપિયા છે તમારી 6 બરોબર બરાબર
1,33,320 આ તમારો માર્ગસ્થ માલ. પણ રસ્તામાં માલ છે એનો અર્થ એવો કે માલધણીના ખર્ચા બી એની અંદર હશે. જો પહોંચી ગયેલો હોય તો આડતિયાના બી પ્લસ થાય, પણ પહોંચ્યો નથી એટલે ખાલી કોના પ્લસ કરવાના? માલધણીના. એટલે પ્લસ કરીએ માલધણીના પ્રમાણસર ખર્ચા. હવે માલધણીવાળા ખર્ચા કયા છે? આ છે ને, નૂર અને વીમો ચૂકવ્યો તેના. આ તમારા માલધણીના ખર્ચા. પણ એ માલધણીના ખર્ચા કેટલા માલ પર કરેલા છે? એને મોકલેલો માલ કેટલો? 200 હતો કે? આ 200 માલ પર કરેલો છે એટલે અહીંયા લખીએ 200 સ્માર્ટફોન પર ખર્ચ હતો એનો 1,25,000 ને આપણે 20 સ્માર્ટફોન રસ્તામાં છે તો એનો ખર્ચ કેટલો? 12,500 પ્લસ કરો. 820. ચાલો, આ આવી ગયો શું તમારો માર્ગસ્થ માલ. હવે માર્ગસ્થ માલની નોંધ આખો સ્ટોકના જેવી એન્ટ્રી આપવાની. આખો સ્ટોક ક્યાં લખે તમે? આડત માલની જમા બાજુ. તેવી જ રીતના માર્ગસ્થ માલ બી લખવાનો. માર્ગસ્થ માલ જો મેં જમા બાજુ લખું તો આડત માલ ખાતે શું થાય? જમા, અને ઉધાર થશે માર્ગસ્થ માલ. તો અહીંયા કરીએ નંબર 7. માર્ગસ્થ માલ ખાતે ઉધાર તે આડત માલ ખાતે. એનો સહી છે શ્રેય માર ખાતું તે ને મને ખબર જ છે તમારે મનમાં ખોટ છે તમારા મિત્રો પ્રત્યે. ચાલો, બાબત જે અહીંયા એક બાબત જે રહી ગઈ. અહીંયા શું લખીએ? માર્ગસ્થ માલની નોંધ કરી તેના. આ સાઈને નોંધેલા વેચાણના નોંધેલા છે ને, એટલે બાબત જે રોકડ તેમજ ઉધાર વેચાણની નોંધ કરી તેના. ચાલો આગળ ગણીએ અસામાન્ય નુકસાન. કોણ હસ્યા કરે અંજલિ? તને પૂછ્યું કોણ હસ્યા કરે અંજલિ? એમ આઈસી ને કાઢીએ. ચાલો, અસામાન્ય નુકસાનની ગણતરી કરીએ. અસામાન્ય નુકસાનની ગણતરી કઈ કિંમતે થાય? મૂળ કિંમતે પ્રમાણે. હવે જોઈને કેવું કે ગોડાઉનમાં નુકસાન થયું છે કે ગોડાઉનની બહાર? બહાર કાં છે? બહાર લખેલું છે. ભાગના ફોન હજુ રસ્તામાં હતા અને બાકીના સ્માર્ટફોન નાશ પામ્યા હતા. વીમા કંપનીએ 10% ઓછા મંજૂર કર્યા. કોઈ જગ્યાએ એવી કોઈ સ્પષ્ટતા નથી. કોઈ જગ્યાએ સ્પષ્ટતા નથી તો હું સમજીએ આપણે રસ્તામાં. હવે એવું સમજીએ રસ્તામાં હતા તે તો આ છે જ હા ને, એટલે પેલા ગોડાઉનમાં આવી જ ગયેલા હશે એવું માની લઈએ. અહીં લખીએ ગોડાઉનમાં નાશ પામ્યા, એવું અંદાજો લગાડ્યો છે. ની ખબર પડે ને તો નીચે નોંધ લખી આપવાની કે આ જે માલ છે તેને તમે ગોડાઉનની અંદર નાશ પામેલા છે એવું સમજેલું છે, એવું નોંધ લખી આપવાનું એક્ઝામમાં બી. ચાલો, અસામાન્ય નુકસાન કેટલું થયું? 20 ને. કઈ કિંમતે ગણાય? મૂળ કિંમત. એટલે અહીંયા લખીએ 20 સ્માર્ટફોન, મૂળ કિંમત 6,666 એટલે એ બી આવવાના 1,33,320. હવે ગોડાઉનમાં નાશ પામ્યા છે એટલે માલધણી અને પેલા આડતિયા બંનેના પ્લસ કરીએ. માલધણીના પ્રમાણસર ખર્ચા એટલે સેમ જ આવવાના. સ્માર્ટફોન જ્યારે 200 હોય ત્યારે ખર્ચો તમારો 1,25,000, તો જ્યારે 20 હોય ત્યારે કેટલા? 12,500 જ આવવાના ને. પછી બીજા પ્લસ કરીએ આડતિયાના પ્રમાણસર ખર્ચા. હવે આડતિયાના ખર્ચા કયા? એલા ને બિન આવર્તક 18 અને 30 આવર્તક. આપણે કયા ધ્યાનમાં લેવાના? ખાલી બિન આવર્તક. એટલે અહીંયા લખીએ જ્યારે સ્માર્ટફોન તમારા 200 હોય ત્યારે ખર્ચો છે તમારો 18,000, તો જ્યારે 20 હોય ત્યારે કેટલા? 1800 પ્લસ કરો 3 આ શું આવી ગયું? અસામાન્ય નુકસાન. હવે એમાંથી જો વીમા કંપનીએ મંજૂર કર્યા તો તે બાદ કરવાનું. 10% મંજૂર. 10% સીધી હારી દેખો વીમા કંપનીઓ હશે પાસે 62 માઈનસ કરો 858. આ શું થઈ ગયું? નુકસાન. ચાલો, આ છે. હવે તમે આડત માલમાં 3 વસ્તુ નોંધે, એક વીમા કંપની ખાતે, એક નુકસાન અને ત્રીજું વેચાણ. પણ વેચાણ નથી. હવે આ બંનેની નોંધ તમે ક્યાં કરશો? નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ, તો આડત માલની જમા બાજુ. અને વીમા કંપનીની ક્યાં લખશો? જમા બાજુ. અહીંયા બંને જમા બાજુ છે તો આડત માલ ખાતે શું થઈ ગયું? જમા. અને ઉધાર કરવાનું વીમા કંપની ખાતે અને નફા નુકસાન ખાતે. તો અહીંયા લખતો છે આમનો નંબર 8. ચાલો, આડત માલ ખાતે જમા કરવાનું અને વીમા કંપની ખાતે ઉધાર અને નફા નુકસાન ખાતે ઉધાર. પડતી છે આમ નંબર ખબર? બોલ 8 થી જવાબ આવ્યો. ચાલો, વીમા કંપની અને નફા નુકસાન બંને કઈ બાજુ લખે તમે? જમા બાજુ. એટલે આડત માલ ખાતે જમા અને બંનેની ખાતે ઉધાર, વિરુદ્ધનું નામ તરીકે. હવે પૈસા જોઈએ. વીમા કંપની આપશે 14,762.
14,762 અને નફા નુકસાન 1,32,858 અને બંનેનું ટોટલ 1,47,620. ચાલો આગળ વધીએ. આ શું લખી દે બાબત જે અસામાન્ય નુકસાન નોંધ્યું તેના. આગળ બીજું શેની આમ નામ થાય બોલો કે બસ પતી ગયું? બીજી કોઈ આમ નામ થાય કે બસ પતી ગયું? હજુ આડત આપવાની બાકી. આડત આપી દો તો પહેલા. આડત તમારે શેના બરાબર છે, કેટલા ટકા છે તે ગોતી લો પહેલા. આપવા તો પડેગા ના. કારણ કે આડતના ટકા 11% કમિશન અને ઉધાર વેચાણ પર 5% આસામી આડત. ચાલો 11% કુલ વેચાણ આપવાના. આ વેચાણ દેખાય રોકડ અને ઉધાર એટલે કે કુલ વેચાણ આવેલું અહીંયા જશે પ્લસ કરીને લખેલું છે ને દેખાય. આ 191 98 ને 20 જે છે તે અહીંયા લખીએ 1,919,820. એના કેટલા ટકા આપવાના? 11%. કારણ કેટલા? 180. બીજા પ્લસ કરીએ આપણે ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કેટલું છે? 479,964. એના કેટલા ટકા કાઢવાના? 5% છે ને? જોઈ લેજો. 23,998. એ બંનેનો પ્લસ કરો સરવાળો એટલે એટલી આડત થઈ ગઈ 178. એટલે અહીંયા બી આવશે 2 35 178. બરાબર આન્સર ચેક કરીએ કે 2 35 77 આવ્યા છે એટલે ચાલે. હા બસ આટલું છે. બોલો બીજી આમનો થાય કોઈ કે બસ? હા આડત માલનું ખાતું બંધ કરવાનું. હવે ખાતું બંધ કરે એટલે નફો કે નુકસાન આવે. હા ને આપણે એવું માની લઈએ કે નફો આવ્યો. નફો આવે તો અહીંયા ખૂટે પૈસા. અહીંયા ખૂટે એટલે આડત માલ ખાતે શું થઈ જાય? ઉધાર થઈ જાય. એટલે આ પહેલું લખું આડત માલ ખાતે ઉધાર. અને તે શું થાય? સામાન્ય નફા નુકસાન ખાતે. શું લખવાનું? તે સામાન્ય નફા નુકસાન ખાતે. કૌંસમાં બાબત જે નફાની નોંધ કરી તેના. નફાની નોંધ કરી તેના. પૈસા તો શોધીએ પણ બીજી વસ્તુ કહેવું. બીજી કોઈ આમ નોંધ બાકી? નંબર લખાઈ ગયો છે એટલે બાકી રહે. બોલ શ્રેયા. શ્રેયાને મોકો આપ્યો. પછી તમે બધી એન્ટ્રી આ રોનકના ખાતામાં આપે. રોનકના ખાતામાં આપે તો પાછું ટોટલ મારે. ટોટલ મારે ને અહીંયા પૈસા ખૂટે. એ બેંક ડ્રાફ્ટ ખાતે થઈ જાય. બેંક ડ્રાફ્ટ ખાતે દર વખતે અહીંયા જ પૈસા ખૂટે એવું કીધેલું છે મેં તમને. રોનકની ખાતાની કઈ બાજુ? જમા બાજુ. એટલે તે રોનક ખાતે થઈ ગયું અને ઉધાર શું થઈ જશે? બેંક ડ્રાફ્ટ ખાતે. ચાલો બાબત જે રોનકે બેંક ડ્રાફ્ટ મોકલ્યો તેના. પણ આના પૈસા વધવા નથી. વગર ખાતું બનાવ્યું તમે કેવી રીતના પૈસા વધી કરવાના? આજે તમારી પરીક્ષા. બોલો बोलो कैसे ढूंढोगे? नहीं आवड़ता है तो धीरे धीरे आवड़ जाएगा. ચાલ હવે અહીંયા તમે શું કરે? પહેલા આડત માલની જમા બાજુનું ટોટલ કરે. બરાબર? ઓકે ના? યસ. તો અહીંયા સુધી આડત માલ ખાતે જ્યાં જ્યાં જમા છે ને આ. પછી બીજું આડત માલ ખાતે જમા આ દેખાય. પછી બીજું આડત માલ ખાતે અહીંયા બી જમા. પછી આ બી જમા. આ જેટલા જમા છે તેનું ટોટલ કરો અને એની બાદબાકી કરો ઉધારમાંથી. તો આડત માલ ખાતે ઉધાર શોધીએ. આ દેખાય આડત માલ ખાતે ઉધાર. પછી બીજો આડત માલ ખાતે ઉધાર આ દેખાય 1,25,000. પછી આ ઉધાર. પછી આ ઉધાર છે. બીજું કોઈ है और कोई माइका लाल नहीं है? लाल वाળું જમાનું ટોટલ કરો અને ઉધાર કરો. બોલો હા હમણાં માર છોડા ને. શ્રેયાને કहाँ આપ્યા કરે તું? એ તો જો ની એક આંખથી કરતી હોય એવું લાગે. 28,79,807 કે 8 જમાનું વેતા ટોટલ તો જમાનું જ લખતો છે ને. 28,79,860. આ લાલ વાળી પેન નું માર્યું ને. હા માઈનસ કરતો બોલો બોલો વાળું ટોટલ માં જોડે હતા. થોડા બ્યુટીફુલ દાખલા આજ પૂછાઈ જાય. આંડુ પાંડુ મચતા રહે તમારી પાસે કોલેજમાં. તમારી બધી ચરબી બધી કાઢી જ નાખે એક જ વખતમાં. જે ખાતા છે ને આવીને બેહીને લે આઈપુસ રે બોલા હે નહીં એનથી તું કે તમે હું ધુપ્પાના ટોટલ માર્યું
24 લાખ. હા 24 લાખ 2 લાખ એ 24 લાખ આવ્યા 24 લાખ 7,978. 78 આટલા હવે બંને બાદબાકી કરો એટલે નફો મળે અને મને તમારો નફા પર વિશ્વાસ નથી આમાં 4 લાખ સેવા સમથિંગ કઈ છે 472 471 882 તો કેટલા એટલા ને 4 7,182. આટલા જ ને પેલી બાજુ મૂકે હવે આમાં આન્સર છે આટલા 472 071 માઈનસ કરો તો કેટલા ડિફરન્સ માઈનસ કરો કેટલા ડિફરન્સ એમ તો 2-5 રૂપિયાનો 10 રૂપિયાનો તો ચાલે 200-300 રૂપિયાનો ડિફરન્સ છે કેટલાનો 189. ચાલશે આટલો ડિફરન્સ આ કેમ થયું હશે ખબર આપણે અહીંયા પોઈન્ટ વાળું છે ને બધું એના કારણે આટલો ડિફરન્સ આવ્યો છે એટલે વાંધો નહીં ચાલશે પછી આ બી તો લખવાનું છે ચંદનો અરે ચાલો હવે આ રોનક વાળા બી તો પૈસા લખવાના છે એ કેવી રીતના લખો બોલો આ લીલી પેન લેમ ને હવે આના પાસે બીજો પગત નહીં મળે હા વેરી ગુડ રોનક વાળા ખાતા ટોટલ કરીને મેં હંમેશા કીધું હતું રોનક વાળા ખાતાનું ઉધાર બાજુનું ટોટલ વધારે હોય તો રોનક ખાતે એક જ જગ્યાએ ઉધાર હશે વેચાણ બાજુ આલો એ છોટું. હા મળી અને આને આવડી જાય હું ચાલો હવે એમાંથી બધું રોનક જમા બાદ કરીએ રોનક જમા આ એક રોનક જમા બીજો આ રોનક જમા જો રોનક જમા છે બસ એ પેલો છેલ્લો તો એ જ. એટલે આમાંથી પેલી બે બાદ કરો બસ બે જ આવ્યા અરે તાવ હે નહીં એ આ ડિઝાઇન વાળું લીલામાંથી પેલા બંને બાદ કર કેટલા લેલા 1919820 વિડિયામાં તો આવ્યા કરે કાઈ મેં તો સાંભળેલો તો બી આવ્યા કરે ને. નહીં એ દિવસ ખૂણા પહેરે ને એ પાયથાગોરસ કઈ બાદબાકી કરો કે નહીં આ બંને તો સરવાળો કરીને નામ ઉકાવની મને અચ્છા સરવાળો કરો મને એમ થાય કે જોઈને લખી મૂકું તમારે તો ભેગું જ નહીં. કંટાળી ગયો તમારા હાથે. આઈએ 2,83,178 283 178 આ માઈનસ કરો આટલા બધા છે આ 36,642 મને તો લાગે જ ને આટલો બધો 16 36 631 હા એટલે બહુ 300 રૂપિયા ચાલે આ તમારો દાખલો એન્જોય વિડિયો જો મજા કરો